एकदम मस्त लाग. हे गाइस गुड मॉर्निंग, જય માતાજી, જય મેલરીમાં. સવારે વહેલા ઉઠી ગયા છે, ચા પીવા જાવ છે. ચલો ચા પીવા જઈએ છીએ. અને તમારે કોઈ બેઠા છે, લહણ ખોલી છે. જય માતાજી. શું કરે? ખા બનાવવાનું આજે નહીં મિલે. જય માતાજી. મમ્મી પપ્પાને જમવાનું બનાવે, રોટલા બનાવે છે. આપણે ચા પીવા આવ્યા છીએ. ઉપર એટલે બોલાવે છે તમસ્વીને. આજે તો કૈલાસ તો ભૂલી છે. જીવન જીવન બેની વાતો કરી ખાવા આવે છે. હવે ચાલ ચલો જઈએ આપણે. લાય અમ્મા કઈ ડૂબી છે? બસ બસ કૈલાસ કરીને જવું છે. કૈલાસની જગ્યા દઈએ ભૂલી છે. કયો 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 સોયજી ઉઠી જી. ગુડ મોર્નિંગ. વહેલા વહેલા ઉઠી જઈએ. આજ વાણા જવાનું હે? કોણ કોણ જવાનું? અને તો હે હતા હજે તમે વહેલા ઉપર હા હે? તો કદાચ ઉઠી જઈ છે. હવે આ માટી પડી દઉં ઘરમાં. ચલો હવે આપણે ગાડી મૂકવા જવું છે. ગાડી મૂકી દઈએ. અને મહેન્દ્રભાઈ બોલાવી દીધા ગાડી મૂકવા જવું છે. ગંજમાં મિલતા એ ગાડી એમ જ મોડા લાવી દે. હવે ખોલજે પકડ પકડ. ગાડી મેળવા જવું છે. ગાડી મિલતા આવીએ. મને મહેન્દ્રભાઈ બે છીએ. મહેન્દ્રભાઈ બોલાવી દીધા છે. એ રે અંદર જલ્દી. ચલો ભાઈ મેળવા જઈએ ગાડી. હે આટલા તો દેખાત નહીં. તો દેખાતું તો છે નહીં મતલબ આજે પાલનપુર ને જીવું તમને દેખાતું જો ના દેખાતો હવે દેખાતું તો છે નહીં. તો હમણાં બે ત્રણ દાદી મને તો ગાડી આપણે પાર્ક કરી નાખી છે. હા ભાઈ આપણે ગાડી સાંજે આવીને લઈ જઈશું. ખેર સાધન હેડી છે એટલા માટે ખરાબ થાય એટલે હવે મૂકીએ છીએ. દાદાને કહી દઈએ કે દાદા હવે ગાડી મળતી હતી તમે હાથે લેજો. હવે હા દાદાને કહી દઈએ. આ ડોન નહીં બચ્ચન ઓ રાતે હું મારો હતો પણ બચી ગયો રાતે. હા ઓ રાતે મૂક એક દાવા મને ફોટો તો ખરી જ બરોબર એને. બે ગાડી બાઇક હોવા છતાં આપણે હેરતે હેડવું પડે છે. હે તું બે જા તો પેલા મને એમ કે તું બિઝનેસ માટે ગયો. કેટલા કમાઈને આવ્યો? હજુ લેવાડા કેટલા ટકા પાઈ 1000 જો. ગાડી મૂકી દીધી આપણે. આ ભાઈ ગાડી સાંજે આવીને જઈશું ઘેર. પેલા સાધન મોટો ટમ્પરી હાલી છે કે એ નુકસાન કરી દે પપ્પુ. હા તમે આપો કે સાઈડમાં મૂકી દો વચ્ચે આવશો રે એટલા માટે. કોઈ ડમ્ફર ગાય ચલાવી ગયા. અમારા ગોબરી રોજ બને છે. આખો રોડ તો ના છે. આખો રોડ હવે બને છે ગોબરી વાળા અમારે. હેરતા હતા અમારા ભાઈની રિક્ષા મળી હતી તો રિક્ષા બેસી જાય. આ ડમરું રિક્ષા બેસી જાય. અમે અમારા ભાઈ આવતો હતો રિક્ષા બેહાલી દીધે. હવે રિક્ષા બેન ઘેર. ચલો ઘેર પહોંચી ગયા. ચાલતા ઘેર આવી ગયા છે. આપણે ઘેર આવી ગયા. ચાલતા ગાડી મૂકીને ઘેર આવી જાઓ. ભૈયાને ઘેર જા. આપણે આપણા ઘેર આવી ગયા. અને આવું છે ના ધોઈને પછી આપણે ગાડી મૂકીને આવી ગયા છે. નાવા ધોવાનું પણ પતી ગયું છે. હવે કૈલાસ છે કોઈ કુરિયર મંગાવ્યું હતું મીશો પરથી. શું કુરિયર આવ્યું છે તો કૈલાસ કઈ જઈએ છીએ આપણે કે કૈલાસે શું કુરિયર મંગાવ્યું હતું જોઈએ. ચલો શું મંગાવ્યું એટલે મીશો પરથી તે શેનું કવર? મોબાઈલનું કવર મંગાવ્યું હતું. હા
ખોલજે જેવું છે કવર હું જોઉં છે મંગાવ્યું તું ઉપર મંગાવ્યું તું તો જો કૈલાસ છે ફાઇનલ કવર કેવું મંગાવ્યું જોઈ લો આ કવર મંગાવ્યું કયું મીશો ઉપરથી લગાવી દો ફોન માં કેવું લાગે મને બતાવો નાખે શું હાલ ગુલાબી કલરનું કવર હે નાખતો હોય કેવું દેખાય છે દેખો આ કવર મંગાવ્યું કઈ છે કૈલા છે આ કવર મંગાવ્યું છે એ મંગાવી દેખો મીશો ઉપરથી મસ્ત જ લાગે પૈસા જ પૈસા આવ્યો અમે મંગાવ્યું અમારે આવશે અમારે તો વ્હાઈટ મંગાવ્યું છે મેં તો વ્હાઈટ મંગાવ્યું છે મસ્ત મસ્ત કવર છે અંશલા કે જાણું લગનમાં મને જાણું ના હું તો નક્કી નહીં જવું ના તો આપણે એવું કામ કરશે હું તો હજાર કોઈ નક્કી નહીં મારતો કેવું થાય છે પણ હું હવે જોઉં કેવું રહેશે આમાં કેવું રહે હોય પછી ખબર પડે મને કોઈ તેમાં બરાબર જાઓ તો તેને લઈ જાઓ નહીં જાઓ પછી તું કોક કરજો રાખો તો જવાનું તો કૈલાસથી મીશો બધી કવર મંગાવી પેલું મસ્ત હતું કવર જોયું ને અમને તો ખબર જ નહીં કવર ભરતો નહીં આવતો એમ થવા નહીં આવતો ને તેમાં ચલો અંછામાં આવા રહોડામાં કચરા બધું કરે શું કરે અંછામાં હવે રહોડા મારી આવી હા ઓય આવ્યા છે હવે ભરતભાઈ આવી જાય છે અને મમ્મી ધાબા પર કપડાં સુકાવી છે કપડાં ધોઈ છે ધોઈને ઉકાળી છે અને કૈલાસ આ ફોનમાં મંડી આ જો આ ફોન જોવે છે અને આ ટીવી ચાલુ છે અને ફોને જોવે છે બેમાંથી કહું જો ચલો મમ્મી આવી કપડાં ધોઈ કપડો ધોઈ ને હે હુકવી ના કપડો ધોઈને હુકવી ના અત્યારે નાનો નથી લાવતો હા દવા લેવા સુમાર જવાનું મમ્મીને દવા લેવાનું જવાનું હતું પાટણ કેન્સલ રાખ્યું છે અને સોમવારે દવા લેવા જશે અમારા રહોડામાં કોમ કરે મમ્મી છે પપ્પા માટે આ કોમ કન્ટિન્યુ ચાલુ જ છે બધા કોમ કન્ટિન્યુ ચાલુ જ છે એકની જ જલસા છે અમારે ખાલી કલાક એકને નહીં એ હા ના આજે તો કચરો વાળ છે મેં તો ટીવી ફોન જોવે છે અરે વાહ 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 અરે વાહ 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 એ સમ કોમ કરી છે જાવું એ ખટક કરી કોમ અમે કોઈ જોવાનું આવે ને એટલે તેમાં ફટાફટ કરે છે ફટાફટ તો ચાલો આપણે બહાર બેઠા હતા અને મમ્મીએ જમવાનું બનાવે છે મમ્મી દુકાન જઈએ મમ્મી શું જમવાનું બનાવે છે મમ્મી પૂછી લઈએ આપણે મમ્મી શું ખાવા બનાવે બાજુ ઘઉંના રોટલા બનાવે છે ફર્યો છે આપણે દોરાનો હતો રહ્યો વગાડી દીધો હા પેલા લુગડા ધોવા છે ડોસી લાઈન લુગડા ધોવે છે ધરા ધોઈને પાછા આવશે તમને જમવાનું ફાઇનલ થઈ ગયો ટોમેટો ખાઈએ હવે વાટકો ખાવા ખાઈ દઈએ ટાઈમ થઈ ગયો શાક બનાવ્યું છે લાગજો રોમો રોમો સબનું હોય છે ચલો આપણે ખાઈ લઈએ મમ્મી ખાવા આપે છે ચાલો આપણે ચા પી લીધી છે આ અંછામાં ચા પીવી મમ્મી ચા પીવે જો ચા પી દે આ બાર આવે હે બહાર બેઠા હતા ઓ ભા ખાવા જશે ને હવે ચા નાસ્તો કરી લે ચલો અંછામાં ચા નાસ્તો કરે છે કે આપણે ફોન થોડો ચાચીમાં મિલ દે ચાચી ઓછું છે લોગ ઉઠાવવાનું બાકી હાલ તો કવર લાવ્યો છે એટલે અમે સાફ કરવા મળી કવર હે કવર બગડી ગયું હે અને હું લઈ જઉં ફેસ સાફ કરવા માટે
બરોબર ને? પછી જરૂર પડે તો બીજું લાવી દેવાનું. ઓકે. હો ને? અરે જલ્દી અરે મોબાઈલ કવર સાફ કરી દો પછી કોઈ કોમ બોમ કરવાનું કરો. તો ફાઇનલી અમે ઘરે આવી ગયા હતા. એક્ટિવા મૂકીને આપણે ગાડી લેવા જઈએ છીએ. હું એમાં મહેન્દ્રભાઈ 2 જણા ચાલતા ગાડી લેવા જઈએ. ગાડી લઈને જય બાબાજી તો ગાડી લેવા જઈએ છીએ. ચાલતા જઈએ છીએ. પહેલા પેટ પૂજા કરી દઈએ. થોડી પેટ પૂજા કરતા કે પેટ પૂજા કરની આપણે નહીં કરની પેટ પૂજા. ગલ્લો ખોલાય ટીટી કાકા. હેરતા અમે હેડીએ છીએ. આ જો અંધારું ઘોર થઈ ગયું છે. 9 વાગે ગાડી લેવા જઈએ છીએ. ગાડી પેલી પડી જોવા દેખા. આ સામે પડી આપણે ગાડી સવારને એ પડી હતી. અત્યારે લેવા આવ્યા છીએ. કાલ સવારમાં આપણે લગ્નમાં જવાનું છે એટલા માટે ગાડી લેવા આવ્યો છું. અને મહેન્દ્રભાઈ જ્યાં છે આગળ 2 નંબર માટે જાય એટલા માટે આપણે ગાડી ચાલુ બાલુ કરીએ પછી લઈને નીકળીએ. ચલો આપણે ગાડી આપણી રાણી તો ગાડી ચાલુ કરીએ અને લઈને નીકળીએ ઘર જવા માટે. લે મહેન્દ્ર ભણા ચલો આપણે ગાડી ચાલુ કરી દઈએ. આપણે તો નીકળીએ આપણે ઘર જવા માટે. મહેન્દ્રભાઈ કોઈ કેવું જય બાબારી. જય બાબારી તો જય બાબારી. તો આપણે ઘર જવા નીકળી છે ગાડી લઈને. ચાલો તો ફેર ગાડી તમે પેટ્રોલમાં પડ્યો ગેસમાં તમે થઈ જાય છે. લાઈટ ચાલુ કરો અને હવે તો ફાઇનલી આપણે હવે ઘરે આવી ગયા છીએ. ઘરે આવીને ગાડી મૂકી દીધી. ગાડી પાર્ક કરી દીધી. ગાડી પાર્ક કરી હવે બાઇક લઈ જવું છે. ઘરમાં બાઇક મૂકી દઈએ અને બાઇક છે. તો તમને મારો વ્લોગ ગમ્યો હોય તો નીચે કોમેન્ટ કરજો. અને મિત્રો ફેસબુકમાંથી જોતા હોય તો ફેસબુક પેજને ફોલો કરવાનું ભૂલતા નહીં. અને યુટ્યુબમાંથી જોતા તો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો અને સપોર્ટ કરતા રહેજો. તો આવતીકાલે નવા વ્લોગમાં મળે છે. આવજો.